મહેસાણામાં 135 પાટણવાળા વણકર સમાજનો 22મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। 135 પાટણવાળા વણકર સમાજ દ્વારા યોજાયેલા 22મા સમૂહ લગ્નોત્સવમાં 27 યુગલો પવિત્ર દાંપત્ય જીવનમાં જોડાયા। વણકર સમાજની એકતા અને સાદગીપૂર્ણ લગ્ન પ્રથાનો સુંદર દાખલો પુરવાર કરતો આ કાર્યક્રમ શુભ સ્વરાજ મહેસાણા ખાતે ભવ્ય રીતે યોજાયો। વણકર સમાજનો 22મો સમૂહ લગ્નોત્સવ દાતાઓ, સમાજજનો અને અગ્રણીઓની વિશાળ હાજરીમાં નવદંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા। 135 પાટણવાળા વણકર સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ મહેસાણા દ્વારા 22મો સમૂહ લગ્નોત્સવ રવિવારે શુભ સ્વરાજ મહેસાણા ખાતે ભવ્ય રીતે યોજાયો હતો। સંવત 2082 ફાગણ સુદ 5ના શુભ મુહૂર્તે કુલ 27 યુગલોએ વૈદિક વિધિ મુજબ દાંપત્ય જીવનમાં પ્રવેશ કર્યો હતો। કાર્યક્રમની શરૂઆત ગણેશ સ્થાપનથી થઈ હતી। ત્યારબાદ જાન આગમન અને હસ્તમેળાપ વિધિઓ આનંદ અને ઉમંગ વચ્ચે સંપન્ન થઈ હતી। બપોરે ભોજન સમારંભ અને બાદમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને શ્રી વીર મેઘમાયા દેવના ફોટાને દીપ પ્રગટાવી પૂજા અર્ચન, નમન વંદન કરી દાનવીર તમામ દાતાશ્રીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। આવેલ સમાજ અગ્રણી દાનવીર તમામ દાતાશ્રીઓએ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। અંતે કન્યા વિદાયની વિધિ અને ભેટ સોગાદો સાથે સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો। આ પ્રસંગે વણકર સમાજના અગ્રણી દાતાશ્રીઓ તરફથી વિશેષ સહયોગ મળ્યો હતો। સમિતિના પ્રમુખ હિંમતલાલ એચ રાઠોડ, મહામંત્રી હરગોવિંદભાઈ એમ પરમાર, ખજાનચી મુકેશભાઈ એસ કાપડિયા અને આ ઓડિટર રમેશચંદ્ર એ વડેચા તેમજ હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, સભ્યો સહિત સમૂહ લગ્નોત્સવ મહેસાણા ટીમ આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। પરેશ ઝાલા, બ્યુરો ચીફ, જય હિન્દ એક્સપ્રેસ ન્યૂઝ। રહ્યું છે તો સર્વપ્રથમ તો હું પધારેલા મહેમાનોનું અને જે આયોજક મિત્રો છે, જે આપણા વડીલો છે, તે તમામ વણકર વિલાઓને હું કોટી કોટી વંદન કરું છું। અહીંયા પધારેલી તમામ જે દીકરીઓ છે એ આ સમૂહ લગ્નનો હિસ્સો બનવા જઈ રહી છે અને આજથી એમના નવા જીવનની શરૂઆત કરી રહી છે। તો હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તે તેમની નવી જિંદગીની શરૂઆત કરે અને સારી એવી જિંદગી જાય અને પોતે આગળ વધીને કંઈક સમાજ માટે કરે અને જે રીતે આ સમૂહ લગ્નના જે આયોજકો છે અને આ બધા એવી રીતે આ દીકરીઓ પણ ભણી ગણીને અહીંયા સમાજમાં આવી રીતે આગળ વધીને બીજી દીકરીઓને આવો સમૂહ લગ્નનો મોકો આપે તેવી હું આશા રાખું છું। અને હું છેલ્લે દીકરી માટે બે શબ્દો કહીશ કે વૃક્ષ વિનાની વેલડી અને ચંદ્ર વિનાની રાત, વૃક્ષ વિનાની વેલડી અને ચંદ્ર વિનાની રાત, દીકરી વગરની આ જિંદગી થઈ જશે બરબાદ। આજે આ એક જ માંડવેથી જ્યારે 27 દીકરીઓ વિદાય થવાની છે ત્યારે દરેક બાપના જે દિલની વેદના છે તે અત્યારે એમને મનમાં થતું હશે કે આજે અમારી દીકરી નવી જિંદગીમાં પ્રભુતામાં પગલાં માંડી રહી છે। તો હું આપ દરેકનો આભાર વ્યક્ત કરું છું અને ખૂબ તો આ જે આયોજકો છે એમને અગેન કોટી કોટી વંદન કરું છું। થેન્ક યુ સો મચ। વણકર સમાજ ના આજે 22મા સમૂહ લગ્નમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, કાર્યક્રમના આયોજકો પૈકી સર્વશ્રી હિંમતલાલ રાઠોડ કે જેઓ મારે વીરમાયા ટીમના પણ અમારા મેનેજિંગ ટ્રસ્ટી છે, ખૂબ ઉત્સાહી એમની ટીમ HM, બધાની નામ અહીંયા કારણ કે સમયનો અભાવ છે નામ નહીં લેવાય, ઉપસ્થિત 27 જોડકા અને ભાઈઓ અને બહેનો સમાજના ખરેખર ખૂબ સરસ આજે આનંદ થયો કે આટલી છેલ્લા 22 વર્ષથી આ વસ્તુ થઈ રહી છે અને આટલો સારો સહકાર લોકોને મળે છે। હા, આટલો સારો સહકાર લોકોને મળે છે, મને તો ગદગદ થઈ ગયું કે તમે અને અમારા તો મને આનંદની વાત એ છે કે મારા મિત્ર એવા એમના ગાળામાં 38 લાખ જેવું માતબર દાન લઈ આવ્યા છે। ખૂબ આનંદની વાત છે। એટલે આ આપણો સમાજ પણ જેને કહેવાય કે દાનમાં તો પાછો પડતો નથી અને ખૂબ સારો બધાનો આપણને સહકાર પણ મળી રહેશે। આજે લગભગ મોટાભાગના સમાજના બધા જ જેના આગેવાનો કહી શકાય એવા બધા કર્યા છે। એક સરસ વાત મને આની અંદર ટીમમાં એ જોવા મળી છે કે આ ટીમ દર વર્ષે બદલાય છે। એટલે રાજસ્થાન પેટર્ન આ લોકો અમલમાં આપી, રાજસ્થાનમાં દર 5 વર્ષે ટીમ બદલાઈ જ જાય।
પછી ટીમ સારું કરતી હોય તો ના કરતી હોય તો એમાં અહીંયા બી દર વર્ષે ટીમ બદલાય છે, એટલે કોઈ ખોટું કરવાનું જરાય વિચારી કરી શકે નહીં. ખૂબ સરસ વાત છે, આનંદની વાત છે, એટલે ખૂબ સારું કામ એમણે કર્યું છે. આજે જે સરસ મજાની ભાવના અને એકતા બતાવી છે, એવી હું આશા રાખું કે આવી સમાજમાં પણ આવી એકતા અને ભાવના આપણે જાળવીએ અને મેળવીએ. આભાર. થેન્ક યુ. 135 વણકર સમાજના સમૂહ લગ્નના આયોજન બદલ 2 શબ્દો બોલવાનો મોકો મળ્યો છે. બોલવાનું તો મન થાય, ઘણું બધું બોલી શકાય 1-2 કલાક, પણ લગ્ન પ્રસંગ હોય ત્યાં નવવધુ દંપતી મને લાગે છે બધાએ થાકી ગયેલા છે અને એમની જાનો લઈને આવેલા મહેમાનો પણ થાકી ગયા છે. એટલે આ પ્રસંગે વિશેષ કંઈ બોલી શકાય એમ નથી, પરંતુ એક વસ્તુનો આનંદ થાય છે કે 135 પાટણવાળા લગ્ન સમિતિ દ્વારા જે આયોજન થયું છે, એ આયોજક મિત્રો જે છે એ બધાનું જે આયોજન છે એ જોઈ આપણું હૃદય અને છાતી ગદગદ ફૂલે. અને આ ઉપર બેઠેલા દાતાશ્રીઓ લગભગ હું છેલ્લા 22 વર્ષથી જોઉં છું, મોટાભાગના દાતાશ્રીઓ દર વર્ષે આટલું બહોળું દાન આપે છે અને એક સમાજને એકતાનો સંદેશ આપે છે. એ અભિગમ સાર્થક થયો છે. એ બદલ આ 135 પાટણવાળા સમૂહ લગ્ન સમિતિના તમામ મિત્રો જે છે એનો હું ખૂબ ખૂબ અભિવાદન આપું છું અને અભિનંદન કરું છું. અને બધાને હું વિનંતી કરું છું કે આપણે એમના તાલીઓના ગડગડાટથી એમને ખૂબ આભાર વ્યક્ત કરીએ કે દર વર્ષે આવા નવા સમૂહ લગ્ન આયોજિત કરતા રહે અને આ વણકર સમાજને આ એકતાનો સંદેશ આપતા રહે, એ અભિગમ સાથે. જય ભીમ. થેન્ક યુ ઓલ. સમૂહ લગ્નના એક વ્યવસ્થિત કમિટી બનાવવાની જરૂર છે અને યુવાનોની પણ જરૂર છે. તમે જે જરૂર હોય એમને તમારી સાથે 50,000 આપો પ્રમુખ સાહેબ, તો XYZ આપો. તમારા આટલા બધા રૂપિયા થયા, ખૂબ ખૂબ તમારી લગ્ન સમિતિના હું 135 પાટણવાળા વણકર સમાજ શૈક્ષણિક ટ્રસ્ટ મહેસાણા વતી ગઈ સાલ તમે જે અમને આ સંસ્થાના 21 લાખનું દાન આપ્યું, આ સંસ્થા મહોત્સવ સમિતિ તમારા હું એમના વતી પ્રમુખના ઉપપ્રમુખ વતી હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે આપણી પાસે જો તમે મહેસાણાની અંદર સમાજ ભવન બનાવો તો, નહીતર હવે પાટણમાં પણ એ તમારી આપણી વણકર સમાજ ભવન છે હોસાપુરની અંદર, એમાં પણ કંઈક તો વિચારવા જેવું છે અને આપો એ સુધારવા જેવું હોય. તમારે પડ્યા રહ્યા ત્યાં સંસ્થા સારી થશે, શિક્ષણનો લાભ થશે. કંઈક હલાવો, પૈસા હલાવો, નહીતર પડ્યા રહે. એટલે મિત્રો સંસ્થામાં પણ તે આપવાની જરૂર છે. ખાલી અમે તો દર વખત અમે આવશું આપીશું, જે અમારી યથાશક્તિ પ્રમાણે છે એ આપીશું, પણ તમે તમારો શિક્ષણમાં લાભ લો. શિક્ષણ ભવન બનાવો, વાડી બનાવો, વાડી પણ બનાવો તમે પાછી ઘણા રૂપિયા. મિત્રો આ 27 જોડતા જે જોડાયા અને જે દાતા હોય દાન આપ્યું તે માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ જીવન તમે પણ જ્યારે પણ આ સમૂહ લગ્નના દાતા બનો, 27 જોડતા, એવી હું આશા રાખું. તમારી પ્રગતિ થાય, દાદા તમારા પર દયા વર્ષે, એવી અમારી શુભકામના. મિત્રો છેલ્લે આમ તો મારો પાછળ વખતે થોડું કહેવું છું, પણ મારા પાછળ રમેશભાઈ એટલે મારું બેઠું રહે એટલે મારે તો હાલ બોલવું નહીં, કારણ કે પછી મારો વારો આવે તો બોલે ના, પણ તમે મારું હાથું વાળી દેવો એટલે મારે બોલવું નહીં, કારણ કે એક મોટો પ્રશ્ન સમાજનો થાય. પણ એ રમેશભાઈ બોલશે, વાણિયા સાહેબ રમેશભાઈ છે. આમ તો આ પ્રશ્ન હતો રસિકભાઈ મથવાણા સાહેબનો હતો, પણ કેમ ઠરી જાય ભગવાન જાણે, રામ જાણે. કારણ કે એ વાત એમની હતી, વધારે કહેતો નહીં. મિત્રો ખાધા પૂનમભાઈની સૂચના 2 મિનિટની, પણ 2 મિનિટમાં તો પૂનમભાઈ મને ફાવતું નહીં. આજે જે સમાજના અમારા મિત્રો આગેવાનો આવ્યા એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું.
કે આ લગ્ન સમિતિના જે પ્રમુખ અને મહામંત્રીને આખી કમિટીએ જે આજે સુંદર આયોજન કર્યું તે માટે પણ હું એ લોકોને ખૂબ ખૂબ, કારણ કે બે ઠંડા હતા, પ્રમુખના મહામંત્રી પણ બેઠું વાર્યું નહીં, બહુ સરસ આયોજન કર્યું, સુંદર આયોજન કર્યું. આ આયોજન બદલ તમને સમાજ વતી પણ અમે અભિનંદન પાઠવીએ અને અમારી 2-3 સંસ્થામાં તમે ધ્યાન આપજો એવી અમારી વિનંતી. જય ભીમ, જય ભીમ, જય ભીમ. માન્ય મહાનુભાવો, આગેવાનો અને ઉપસ્થિત સર્વ સ્નેહીજનો, આજે આપણા સૌ માટે ગૌરવ અને આનંદનો દિવસ છે. 27 દીકરીઓ એક સાથે સમૂહ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ રહી છે. આ માત્ર લગ્ન પ્રસંગ નથી, પરંતુ સમાજમાં એકતા, સહકાર અને સદભાવનાનું પ્રતીક છે. દીકરી એ દરેક પરિવારનું ગૌરવ હોય છે. આજે 27 પરિવારો પોતાની લાડકી દીકરીઓને નવા જીવન માટે આશીર્વાદ આપી રહ્યા છે. સમૂહ લગ્ન જેવી સુંદર પરંપરા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક રીતે મોટી રાહત આપે છે. આ પહેલ સમાજને દહેજ જેવી કુપ્રથાથી દૂર લઈ જવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. એક શેર રજૂ કરું છું. દીકરી એ ઘરનો દીવો, સંસ્કારની શાન, આજે પરણીને જાય છે, વધારી પરિવારના માન. આ 27 નવદંપતીને હું દિલથી આશીર્વાદ આપું છું કે તેમનું જીવન પ્રેમ, વિશ્વાસ અને સમર્પણથી ભરેલું રહે. જીવનમાં સુખ દુઃખ બંને આવશે, પરંતુ એકબીજાનો હાથ ક્યારેય ન છોડશો. સાથ એવો નિભાવજો કે સમય પણ નમન કરે. પ્રેમ એવો રાખજો કે દુનિયા વંદન કરે. આ સમૂહ લગ્નનું આયોજન કરનાર સંસ્થા અને તમામ દાદાશ્રીઓનો પણ હાર્દિક અભિનંદન. આપના પ્રયત્નથી અનેક દીકરીઓના સપના સાકાર થયા છે. ચાલો મળીને આ નવદંપતીને આશીર્વાદ આપીએ કે તેમનું જીવન સુખમય, સમૃદ્ધ અને આનંદમય બને. બીજું, આપણા જે વડીલશ્રીએ એક વાત કરી કે ભાઈ સમૂહ લગ્નમાં નવા યુવાનો ઉમેરો, તો જે ઉમેરો એની બી સમય મર્યાદા નક્કી કરજો કે જે નવા આવે એ બી 65 વર્ષના આવે. અને અમારે તો રાહ જ જોવાની. બાપા હતા, બાપા 76 વર્ષે ગયા, પછી વારો આવ્યો. એટલે હવે નવા લેવાના હોય ને તો 40 થી 61 ની મર્યાદા નક્કી કરજો, કે પછી એવું થાય કે ભાઈ અમે 65 વર્ષના પાછા આવીએ અને અમારે તો મારા બધાની રાહ જ જોવાની. ધન્યવાદ. જય ભીમ. લગ્ન વખતે પણ મોટો ખર્ચ કરવામાં આવે છે તે આપણે સર્વે જાણીએ છીએ. તે વખતે યુવકૃતિના ભવિષ્ય માટે આયોજન વેડફાઈ જાય છે. પ્રસંગોમાં આવનારા લોકો ભક્તો જોવા અને જમવા આવે છે, સાથે સાથે નવું શીખીને જાય છે અને એમના ત્યાં પ્રસંગ આવે છે ત્યારે તે તેવું કરે છે અને તેઓ પણ દેવાના ડુંગર નીચે દબાય છે. લગ્ન ઘરે કરવાની જગ્યાએ વાડીઓ કે પાર્ટી પ્લોટમાં થવા લાગ્યા છે. તે સુવિધાની દ્રષ્ટિએ સારી વાત છે, પરંતુ ખર્ચા વધારે થવા લાગ્યા છે. છેલ્લા થોડાક વર્ષોથી લગ્નમાં ખર્ચાઓ જેવા કે મંડપ, ફુલેકા, બેન્ડ વાજા, બકરી, ફટાકડા અને વરઘોડા પાછળ વધારે ખર્ચ થવા લાગ્યો છે. આવા ખર્ચના અંદર રોક લગાવવી જોઈએ. સવારે મંડપ, સાંજે લગ્ન. માત્ર એક જ દિવસમાં પહેલાના વખતમાં લગ્ન થતા હતા. આપણે સર્વે જાણીએ છીએ કે પહેલે એક જ દિવસમાં લગ્ન થતા હતા, જ્યારે હવે 3 થી 4 દિવસ સુધી લગ્ન લંબાય છે. જેમાં મહેંદી, હલ્દી, સંગીત સંધ્યા, લગ્ન અને સત્કાર સમારોહ એમ 3 થી 4 દિવસ પ્રસંગો થવા લાગ્યા છે. ઇવેન્ટમાં દેખાડો અને ફોટોગ્રાફી સિવાય કોઈ અર્થ દેખાતો નથી. પ્રી વેડિંગ માટે પણ મોટા ખર્ચા થાય છે. ઇવેન્ટ અને ડેકોરેશન પાછળ પણ મોટા ખર્ચા થાય છે. આ અંગે થોડું ચિંતન કરવાની જરૂર છે. સમય ખૂબ બદલાયો છે. આર્થિક મુશ્કેલીઓ ગમે ત્યારે ઊભી થઈ જાય એવા સમય છે. ત્યારે ચાલો કે લગ્નમાં ઓછો ખર્ચ કરી કેટલી રકમ
દીકરીને બચત તરીકે રોકડ કે એફડી આપવાની જરૂર છે. તમે ગમે તેટલો ખર્ચ કરીને લગ્ન કર્યા કે ખૂબ લોકોને જમાડ્યા, પરંતુ જો દીકરી દુઃખી હશે ત્યારે જમી જનાર કોઈ દીકરીને મદદ કરવા આવશે નહીં. તે કટુ હાસ્ય છે. દીકરાના બાપે લગ્ન થયા પછી દીકરાને દેવું આપવાના બદલે થોડી બચત મૂડી તરીકે આપવાની જરૂર છે. મોટાભાગના ખર્ચાઓ મહિલાઓ અને યુવા પેઢી કરી રહી છે. ટૂંકમાં જો સમાજ દેખાડો બંધ કરશે ત્યારે સામાન્ય માણસ પ્રગતિશીલ બની રહ્યું છે. લગ્ન પ્રસંગે ખોટો ખર્ચ કરવાને બદલે નવયુગના સુખી જીવન માટે મૂડી આપવાની જરૂર છે. આપણે સર્વે જાણીએ છીએ કે સમૂહ લગ્ન એ સારી વાત છે. સમૂહ લગ્નમાં દરેકે જોડાવું જોઈએ, કારણ ઘરે જે લગ્ન કરવામાં આવે છે તેમાં ગણતરી બહાર ખર્ચ કરવામાં આવે છે અને લોકોને દેવું પણ થઈ જતું હોય છે. આપણે બહુ જાહો જલાલી લગ્ન કરીએ ત્યારે આપણા ઘરે જે આવેલા હોય એ છોકરાઓ પણ એમના લગ્ન વખતે એમના મમ્મી પપ્પાને કહે મારે પણ આવું કરવું છે, મારે પણ આવું કરવું છે, મારે પણ બેન્ડ વાજા લાવવા છે, બગી પર ચડવું છે, ઘોડા પર ચડવું છે, વગેરે વગેરે. જેટલા સાદાઈથી લગ્ન કરશો એટલું સારું છે. સાદાઈથી લગ્ન કરશો તો ખર્ચ ઓછો થશે. મા બાપને કંઈ ખર્ચ વિશે બહુ ચિંતા નહીં રહે. એટલે મારી એક વિનંતી છે કે આજે મેં જોયું આ 135 પાટણવાળા આયોજિત આ લગ્ન સમારોહ છે, પરંતુ આમાં 27માંથી મારા ખ્યાલથી 7 કે 8 યુગલ 135 પાટણવાળાના છે. બાકી યુગલ એ અન્ય સમાજ અન્ય ગોળના છે. વણકર તે પણ વણકર જ છે, પરંતુ આપણા 135 પાટણવાળા મારે કહેવું પડશે કે આપણે શા માટે સમૂહ લગ્નમાં જોડાતા નથી. અહીંયા વધારેલ સમાજના આગેવાનોને મારે વિનંતી કરવી કે એટલી જ વિનંતી કરવી કે જ્યારે પણ સમાજના બંધારણમાં કોઈ સુધારો વધારો કરે તો નવું બનાવો તો એમાં ખરેખર એક કલમ લખવી જોઈએ કે દરેકે સમૂહ લગ્નમાં જ લગ્ન કરવાના રહેશે. દરેકે ગરીબ હોય કે તવંગર હોય દરેકે સમૂહ લગ્ન કરવાના રહેશે. પોતાની અનુકૂળતા પ્રમાણે જે તે શહેરમાં થાય તો વાંધો નહીં. ગામના અંદર 8-10 જોડકા હોય તો ગામના ઉપર પણ ગણી શકે, પરંતુ સમૂહમાં કરશો તો એક તો એકતાની ભાવના જળવાશે, ભાઈચારો કેળવાશે અને ઓછો ખર્ચ થશે અને એ આપણા દીકરા દીકરીઓને સારું રહેશે. કારણ કે મોટાભાગે લોકો મેં જોયું છે રિટાયર થાય એટલે જે કંઈ પૈસા આવે એ એક મકાનમાં નાખે અને થોડા પૈસા જે બચે એ આપણા એમના દીકરા દીકરીઓ હોય એમના લગ્નમાં ખર્ચો કરે છે. પછી એમના માટે પણ કશું રહેતું નથી કે એમના છોકરા છોકરીઓ માટે પણ કશું રહેતું નથી આગળના ભવિષ્ય માટે. એટલે હું ફરીથી આપણે વિનંતી કરું કે લગ્નમાં ઓછામાં ઓછો ખર્ચો કરો, સાદાઈથી કરો, દેખાડા પ્રમાણે કશું ના કરો તો ઘણું સારું રહેશે અને આપણે આર્થિક રીતે સદ્ધર રહીશું. આપણે જાણીએ છીએ કે નોકરીઓ પણ હવે ખૂબ ઓછી થઈ રહી છે. આપણો નોકરી સિવાય કોઈ બીજો વિકલ્પ નથી, કોઈ ધંધા રોજગાર નથી. એટલે આવા પ્રસંગોમાં જે કંઈ ઓછો ખર્ચ કરી અને બચત કરશો તે આગળ ભવિષ્યમાં તમારા અને તમારા બાળકો માટે ઉપયોગી રહેશે. એટલે મારો કહેવાનું કે ના કરો. બીજું કે સમાજ પટેલ સમાજ કડવા પટેલ ને લેવા પટેલ બે પટેલ એવા હતા. એ પટેલ સમાજ આજે પાટીદાર સમાજ થઈ ગયો. પાટીદાર તો પટેલોમાંથી એ લોકો પાટીદાર થઈ ગયા. આપણે ખાના વાળા લઈને બેઠા છીએ આ બધા અલગ અલગ. શું આપણે બધા વણકર નથી? એમ આ વાળાવાળી બધું બંધ કરો અને સમૂહમાં રહો તો તમારી પ્રગતિ થશે, એકતા હશે તો સમાજ આગળ વધશે
એકતાની એવો તો કશું નહીં થાય. એટલે અત્રે બધા સર્વેને મારી નમ્ર વિનંતી કે આપણે તમામ 135ના લોકોએ એક થઈને એક જ રહેવું જોઈએ. અહીંયા ગાડી કોઈ ભાગ દેખાતો નથી. 135 એક જ છે. તો જે આપણે જે અહીં ભેદરેખા થોડી ઘણી છે એ સમાજના આગેવાનો જો અહીંયા હોય તો મારી અમને નમ્ર વિનંતી કે ભેદરેખા થોડી દૂર કરે અને સમાજ એક થશે તો જરૂર સમાજ પ્રગતિ કરશે. ફરીથી આ નવદંપતિને હું મારા ભગવાન ભીમરાવ આંબેડકરને વિનંતી કરીને કહું છું કે એ ભગવાન તેમના જીવનમાં કોઈ તકલીફ ના આવે, મારી દીકરીઓ સુખી રહે, એક કાયમ માટે સુખી રહે. જય ભીમ. બેની વચ્ચેનું સિંક્રોનાઇઝેશન છે એ મેન્ટેન કરી રાખજો. તમારું જે સગું છે સગું એને છેલ્લે તો આપણે બે જ હોઈશું એ સુધી લઈ જજો. અને જે તમારા બંનેની ફેમિલી મેમ્બર્સના જે સર્કમસ્ટાન્સીસ હોય એને એડજસ્ટ કરજો. બાકી વાતો કરવા માટે તો બધા જ બેઠા છે, પણ છેલ્લે તમારા બે જ પોતપોતાનું સાંભળવાનું છે અને આગળ ચલાવવાનું છે. જે આટલા મોટા મહાનુભાવો આપણી વચ્ચે બેઠા છે એ લોકોને બધાને હું આટલો સરસ પ્રસંગ કરવા માટે કોંગ્રેચ્યુલેશન્સ વિશ કરું છું. અને યુવાનોની વાત થઈ તો તમે લોકો જે અત્યારે 27 જણા ભણી રહ્યા છો, હું એવું ઈચ્છીશ કે એ લોકો કાલની જે પેઢી છે, યુવા પેઢી, એ કોઈક એવી પોઝિશન ઉપર હોય કે જ્યાં આગળ આપણા સમાજનો કોઈ માણસ બેઠો હોય કે હી ઇઝ એટ ધ હાઈએસ્ટ પોઝિશન, એટલે આપણે ક્યાંય કંઈ જોવાનું રહે જ નહીં. તો એ પોઝિશનને તમે પહોંચો એવી મારી ભગવાનને પ્રાર્થના છે. એ સિવાય આ બધાને હું કોંગ્રેચ્યુલેટ કરું છું આટલું સરસ આયોજન કરવા માટે, અને ભવિષ્યમાં આના આ જ પ્રસંગો આગળ ચાલતા રહે તેવી મારી શુભકામનાઓ. થેન્ક યુ સો મચ. બધાને આભાર. હું સ્નેહલ પટેલ રાઠોડ પટેલ દાદીથી લગ્ન કરી મણકર સમાજમાં આવી છું. અને અહીંયા આવીને મને કંઈ અલગ એવું લાગતું નથી. જેમ મારા પપ્પા મમ્મી ત્યાં રહેતી હતી એવી રીતે હું અહીંયા રહી છું. કોઈ બહુની જેમ મને કોઈ રાખી નથી. એમ મારા સાસુ સસરાએ મને મારી દીકરીની જેમ જ રાખી છે, અને આગળ બી હું મને ખબર છે એમ જ રાખશે, દીકરીની જેમ જ રાખશે. દીકરી છું મમ્મી પપ્પાની, અને હમણાં એમની ઉંમર થઈ ગઈ છે એટલે હવે કોઈ છે નહીં રાખવા વાળું, તો અમારા જોડે જ સાથે રહીએ છીએ. અમે લોકો જોડે જ બધા. 135 પાટણવાળા વણકર સમાજ દ્વારા આયોજિત 22મા સમૂહ લગ્ન પ્રસંગે સમાજના આગેવાનોના દાન અને સામૂહિક પ્રયાસોના ભાગરૂપે આજે 135 પરગણા વણકર સમાજના સમૂહ લગ્નનું સુપેરે આયોજન થયું. આજની વ્યવસ્થા, જમણવાર અને અન્ય કાર્યક્રમ જોતાં એવું લાગે કે વણકર સમાજને અને ખાસ કરીને આ 135 પાટણવાળા વણકર સમાજ મહેસાણા દ્વારા આયોજિત આ સમિતિના તમામ સભ્યો, પ્રમુખશ્રી, મહામંત્રી અને સમાજના આગેવાનો અને દાતાઓએ જે દાન અર્પિત કર્યું છે એના ભાગરૂપે આ કાર્યક્રમ સફળ રહ્યો છે. આવા જ વણકર સમાજની અંદર કાર્યક્રમો થતા રહે, સમાજને, નબળા વર્ગોને અને સમાજના જે પણ વધુ પડતા ખર્ચા થાય છે એ નાબૂદ થાય એવી પ્રેરણા મળશે. અને એના ભાગરૂપે સમાજ આ રીતે આર્થિક રીતે પણ સદ્ધર થશે અને સામાજિક રીતે પણ સદ્ધર થશે એવા પ્રયત્નો 135 પાટણવાળા વણકર સમાજ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં કરવામાં આવ્યા છે. એ ખરેખર આવકાર્ય છે. આ સમૂહ લગ્નનું આયોજન લગભગ અહીંયા 5 થી 7 હજાર જેટલા પબ્લિક હતા, અને જે પણ લગ્નની અંદર મહેમાનશ્રીઓ આવ્યા હતા અને આમંત્રિતો આવ્યા હતા એ જોતાં આટલા બધા બહોળા સમૂહને પણ વ્યવસ્થા સચવાઈ છે. અને ખાસ કરીને જમણવાર, પીવાના પાણીનો પ્રબંધ અને લગ્ન માટેની જે પૂર્વ તૈયારીઓ કરી છે વ્યવસ્થા છે એ ખરેખર આવકાર્ય છે અને પ્રશંસનીય છે. સમૂહ લગ્ન એટલા માટે થવા જોઈએ કે તમામ સમાજના લોકો આર્થિક રીતે જે પણ નબળા વર્ગોના સમાજ છે એ અને સમાજની અંદર જે લોકોની આવકનું પ્રમાણ ઓછું છે એવા સમૂહ આ યોજના જે કહેવાય કે આ પ્રસંગને જે લોકો આવકારે તો હું માનું છું ત્યાં સુધી વધુ ખર્ચો થશે નહીં અને ઓછા ખર્ચાની અંદર સમાજની અંદર લગ્ન પ્રસંગ આયોજિત થઈ જશે. અને એ જે વધારાનો જે પણ ખર્ચો સમાજના લોકો કરતા હોય છે એ ખર્ચ જેવો
દીકરા દીકરીના શિક્ષણ પાછળ વાપરવામાં આવે તો હું માનું છું કે આ એક સફળ કાર્યક્રમ રહેશે સમાજ માટે. સમૂહ લગ્નથી એકતાનો મેસેજ એવો જાય છે કે સમાજની અંદર ખાસ કરીને વણકર સમાજની અંદર અલગ અલગ પરગણા હોય છે, પણ આ સમૂહ લગ્ન સમિતિ દ્વારા કોઈ પરગણાવાદ રહેતો નથી અને તમામ પરગણાના સમાજના લોકોને આવકારે છે અને એમાં કોઈ ભેદભાવ થતો રહેતો નથી. એટલા માટે આ સમૂહ લગ્ન જે છે એની અંદર એકતાનો મેસેજ પણ જાય છે. એ સંદેશ સમાજ માટે ખૂબ આવકાર્ય છે. આપનું નામ? મારું નામ છે દીપકભાઈ મકવાણા, ગામ છઠિયાડા. અમે તો આ સમૂહ લગ્ન છેલ્લા 25 વર્ષથી 1991થી કરીએ છીએ અને આ 22મો સમૂહ લગ્ન 2001થી કરીએ છીએ અને આ 22મો અમારો સમૂહ લગ્ન છે અને એમાં અમારા સમાજના ઘણા બધા દાતાઓ અમને દાન આપ્યું છે. એ દાન થકી અમારે જે ખર્ચ થાય છે એના કરતાં પણ વિશેષ અમારા પાસે આવક આવે છે. હું એવું માનું છું કે સમૂહ લગ્ન કરવા જોઈએ. એમાં અમે એક એવરેજ કાઢ્યું કે સમૂહ લગ્ન અમે 50 એક વર કે કન્યા જોઈએ તો 50,000થી ઓછો ખર્ચ થાય છે. હવે અત્યારના આ જમાનામાં આટલું સુંદર આયોજનમાં 50,000 એટલે કંઈ વિશેષ ના કહેવાય. એટલા આયોજનમાં આ કન્યાઓને જો લગ્ન થઈ જતા હોય તો એ મારા માટે હું એમ કહું છું કે એ સમાજ માટે બહુ સરસ છે. દાતાઓ તો હંમેશા હોય જ છે, પણ એનું જે હું કહું છું ને કે ટ્રસ્ટ, વિશ્વાસ એવી વસ્તુ છે કે વિશ્વાસ તમે ઇટ ટેક્સ યર્સ ટુ બિલ્ડ અપ ધ ટ્રસ્ટ અને એક સેકન્ડમાં તમારો વિશ્વાસ તૂટી જાય. એટલે સમાજે જે અમારા પ્રત્યે જે વિશ્વાસ મૂક્યું છે એ વિશ્વાસ એ બહુ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે અને એમાં હું એમ કહું તો અમારી ટીમની જે ટ્રાન્સપેરન્સી છે એ ખૂબ જ મહત્ત્વની છે. સમૂહ લગ્ન આમ તો જોવા જઈએ તો એક સંદેશ એકતાનો પણ એમાં સમાયેલો જ છે, કારણ કે એમાં અમે કોઈ ગોળ પરગના કે એવું કંઈ જ ભેદભાવ રાખતા નથી. તમામ વણકરના હોય છે એટલે એકતાનો સૂર તો એમાં આવે જ છે. ચોક્કસ માતા પિતા એક તો પ્રથમ એનો ઉદ્દેશ્ય છે કે ખર્ચ ઘટાડવા માટે, કારણ કે સમૂહ લગ્નમાં આ ઝાકળઝોળ લગ્ન પાછળ આજે જુઓ તો 5-7 લાખ રૂપિયા તો ખર્ચો એમ જ થઈ જાય છે. જ્યારે આ મેં તમને અગાઉ કહ્યું એમ કે 50,000માં તો લગ્ન પતી જાય છે. અમારો જ ખર્ચ 50,000 જેવો થાય છે અને એમનો તો માત્ર ને માત્ર આવવાનો ને જવાનો ખર્ચ છે, એ સિવાય અમે કંઈ જ લેતા નથી. આપનું નામ? મારું નામ હિંમતલાલ રાઠોડ, ગામ છમીસા. હું આ 22મા સમૂહ લગ્નનો પ્રમુખ છું અને અમારી સમિતિમાં એક સરસ નિયમ છે કે દર વર્ષે પ્રમુખ, મહામંત્રી તેમજ અન્ય હોદ્દેદારો બદલાય છે. હું સમૂહ લગ્નના પ્રમુખ છું. ઓકે. હા, હું આમ તો બેંકમાં હતો, ચીફ મેનેજર હતો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં. એટલે અમારા બેન્કિંગના કામમાં છે ને બહુ મોડે સુધી રહેવાનું હોય છે. 2019માં રિટાયર થયો, એ પછી પણ બેંકે મને રાખ્યો 2025 સુધી અને પછી મને એમ થયું કે ચલો હવે ફ્રી છું અને આ મારા મિત્રોની લાગણી હતી એટલે મેં પણ આ ક્ષેત્રે અને આ સમૂહ લગ્નના પ્રમુખ પદનું સ્વીકાર્યું હતું.